નમસ્કાર. જીવન આપણને ઘણું બધું શીખવે છે, ખરું ને? અને અમુક પાઠ તો ઉંમર સાથે જ સમજાય છે. બરાબર છે. આજે આપણે એક એવા જ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ, એટલે કે 65 વર્ષની ઉંમર પછી શાંતિ અને આદરભર્યું જીવન જીવવા માટે કઈ અંગત બાબતો થોડી ગોપનીય રાખવી જોઈએ. હા, બારોટજી, આ બહુ રસપ્રદ મુદ્દો છે. અને આપણે જે આજે ચર્ચા કરીશું એનો આધાર એક YouTube વિડિયો છે, 4 Secrets You Should Never Share. ઓહ, અચ્છા. અને હા, આ સોર્સ અમને શ્રી KR ગોસ્વામી તરફથી મળ્યો છે, એટલે એમનો ખાસ આભાર માનવો રહ્યો કે તેમણે આ મૂલ્યવાન સ્ત્રોત તરફ અમારું ધ્યાન દોર્યું. ખરેખર ગોસ્વામીજીનો ખૂબ ખૂબ આભાર. તો દવેજી, આ વિડિયો 4 એવી વાતો કહે છે જે કદાચ પહેલી નજરે થોડી અજુગતી લાગે, કારણ કે આપણને તો હંમેશા એમ જ કહેવામાં આવે છે કે બધું ખુલ્લા દિલથી શેર કરો. હા, એ જ. પણ અહીં તર્ક એવો છે કે અમુક બાબતોમાં થોડો વિવેક રાખવાથી પેલું જીવનના પાછલા પડાવમાં વધુ શાંતિ મળે, સ્વમાન જળવાય. બિલકુલ. અને જુઓ, આનો મતલબ એ નથી કે કોઈને દૂર કરવા કે સંબંધ બગાડવા. જરાય નહીં. ના, એ તો નથી જ. મુખ્ય હેતુ તો છે પોતાની માનસિક શાંતિ અને ગરિમા સાચવવાનો. તો એ 4 મુદ્દા કયા છે? એક તો વ્યક્તિની સાચી આર્થિક સ્થિતિ, બીજું ભૂતકાળના કોઈ ઊંડા કૌટુંબિક મનદુખ, ત્રીજું વારસા અંગેની યોજનાઓ, અને ચોથું પોતાના અંગત ડર અને નબળાઈઓ. આપણે એક પછી એક વાત કરીએ આના પર. ચોક્કસ. ચાલો પહેલા મુદ્દાથી જ શરૂ કરીએ. વિડિયો કહે છે કે પહેલું રહસ્ય છે વડીલો માટે એમની સાચી ફાઇનાન્શિયલ કન્ડિશન. એટલે કે તમારી પાસે ખરેખર કેટલી સંપત્તિ છે, બચત છે, રોકાણ છે, આ બધું પરિવારને પૂરેપૂરું ન કહેવું. હવે આ સાંભળીને ઘણાને થાય કે અરે, પરિવારથી શું છુપાવવાનું? ટ્રાન્સપેરન્સી તો સારી વાત છે ને? હા, બારોટજી, સામાન્ય રીતે તો આપણે એવું જ માનીએ છીએ. પારદર્શિતાથી વિશ્વાસ વધે, ભવિષ્યનું પ્લાનિંગ સારું થાય. સ્ત્રોત છે ને, એ થોડો અલગ કહે છે. એનું કહેવું છે કે જ્યારે તમે બધું જ કહી દો છો ને તમારી આર્થિક સ્થિતિ વિશે, તો ક્યારેક બિનજરૂરી દબાણ આવે. દબાણ? કેવું દબાણ? અપેક્ષાઓ વધી જાય, અને પછી પરિવારના સભ્યો તમારા પૈસાના નિર્ણયોમાં દખલ પણ કરવા માંડે. ઓકે, આ જરા ઉદાહરણથી સમજાવો ને દવેજી. કેવી રીતે દખલગીરી થાય? ચોક્કસ. સ્ત્રોતમાં એક સરસ દાખલો છે. માની લો કે પરિવારને ખબર છે કે વડીલ પાસે સારી એવી બચત છે. હા. હવે એ વડીલ પોતાના આરામ માટે ખુરશી ખરીદે અથવા કોઈ જગ્યાએ દાન આપે, તો બની શકે કે ઘરના લોકો સવાલ પૂછે, અરે, આટલો બધો ખર્ચો શું કામ કર્યો? આ પૈસા તો ભવિષ્ય માટે રાખવા હતા ને. અથવા તો અમને જરૂર હતી ત્યારે કેમ ના આપ્યા? એવું પણ બને. બિલકુલ, એવું પણ બને. એટલે થાય શું કે વ્યક્તિના પોતાના પૈસા છે, પણ નિર્ણયો જાણે બીજાની મંજૂરી પર આધાર રાખતા હોય એવું લાગે. એટલે પોતાની કમાણી પર પોતાનો હક ઓછો થતો લાગે. એક્ઝેક્ટલી. અને પછી માણસ પોતાના આનંદ માટે ખર્ચ કરતા પહેલા 100 વાર વિચારે, બીજા શું કહેશે. એટલે એની જે ફાઇનાન્શિયલ ઓટોનોમી છે, સ્વાયત્તતા, એ ઘવાય. સાચી વાત. એટલે સ્ત્રોત કહે છે કે થોડી ગોપનીયતા જરૂરી છે. જો, આનો અર્થ એ નથી કે જરૂર હોય ત્યારે મદદ ન કરવી. ના, એવું તો નથી જ. મદદ જરૂર કરવી, પણ પોતાની શરતે, પોતાના વિવેકથી, કોઈના દબાણમાં આવીને કે પછી ગિલ્ટ ફીલ કરીને નહીં. એટલે મૂળ વાત એ છે કે નાણાકીય સ્વતંત્રતા ખાલી પૈસા હોવાથી નથી આવતી. હા. પણ એ પૈસાને પોતાની મરજી મુજબ વાપરવાની આઝાદીમાં છે. અને એ આઝાદી માટે કદાચ થોડી પ્રાઇવસી જરૂરી છે. આ ખરેખર વિચારવા જેવું છે. ચોક્કસ. હવે બીજા મુદ્દા પર જઈએ. આ થોડો વધારે ભાવનાત્મક છે. હા, કયો છે? સ્ત્રોત મુજબ બીજું રહસ્ય છે પરિવારના સભ્યો તરફથી જો કોઈ ઊંડો ઘા લાગ્યો હોય, કોઈ ફરિયાદ હોય, તો એને વારંવાર વાગોળવાનું ટાળવું. ઓકે, આ પણ મહત્વનું છે દેવીજી. જો જીવન લાંબુ હોય એટલે સંબંધોમાં ક્યારેક તો ઉપર નીચે થાય જ. કદાચ સંતાનોએ ક્યારેક ધ્યાન ન આપ્યું હોય, કોઈ કડવું બોલી ગયું હોય, કંઈક તો થયું જ હોય, પણ સ્ત્રોત કેમ ના પાડે છે આ વાતો વારંવાર યાદ કરવાની? મનની વાત કહેવાથી ભાર હળવો નથી થતો? સામાન્ય રીતે આપણે એવું જ માનીએ છીએ બારોટજી, પણ અહીં તર્ક થોડો જુદો છે. સ્ત્રોત એમ કહે છે કે જ્યારે તમે જૂના જખમ વારંવાર ખોતરો છો ને, હા, તો સંબંધો સુધરવાને બદલે વધારે બગડે છે, કઠોર બને છે, અંતર વધે છે. પણ શા માટે?
વડીલો તો કદાચ એવું વિચારતા હોય કે હું કહીશ તો સામેવાળાને સમજાશે કે મને કેટલું દુઃખ થયું હતું. હા, એ જ ઈરાદો હોય છે. પણ થાય છે શું કે આવી વાતો સાંભળીને સામેની વ્યક્તિ ઘણીવાર ડિફેન્સિવ થઈ જાય છે. બચાવ કરવા માંડે. હા, બચાવ કરવા માંડે અથવા વાતને ટાળવાનો પ્રયત્ન કરે. એટલે નિકટતા વધવાને બદલે સંબંધમાં વધારે તણાવ આવે. તો પછી કરવું શું? જો મનમાં કંઈક જૂનું દુઃખ હોય તો એને દબાવી રાખવું? ના, દબાવી રાખવાની વાત નથી. સ્ત્રોત એક બીજો રસ્તો બતાવે છે, મનોમન સમાધાન. એટલે કે એ પીડાને શાંતિથી અંગત રીતે હેન્ડલ કરવાનો પ્રયાસ કરવો. કેવી રીતે? જેમ કે પ્રાર્થના દ્વારા, કોઈ ડાયરી લખીને, ઊંડું ચિંતન કરીને, અથવા કોઈ એવા મિત્ર સાથે વાત કરીને જે પરિવારનો હિસ્સો ન હોય. દરેક લાગણી, ખાસ કરીને નેગેટિવ લાગણી, વારંવાર પરિવાર સામે ઠાલવવી જરૂરી નથી. અને સ્ત્રોતમાં એક બહુ સરસ વાત કહી છે. શું? ક્યારેક હું સાચો સાચી છું એવો આગ્રહ છોડીને ચૂપ રહેવું વધુ શાંતિ આપે છે. વાહ! પેલી કડવાશથી ઉપર ઉઠીને પોતાનું ગૌરવ જાળવવું અને લોકોને પ્રેમ કરતા રહેવું, ભલે એ લોકો તમારી પીડા પૂરેપૂરી ન સમજી શક્યા હોય. આમાં એક ઊંડી મેચ્યોરિટી છે. બહુ સરસ વાત કહી દવેજી. સાચા હોવા કરતાં શાંત રહેવું પસંદ કરું. આ તો સંબંધોમાં ખરેખર ઉપયોગી થઈ શકે. ચાલો હવે ત્રીજો મુદ્દો, વારસાઈ યોજનાઓ. હા, સ્ત્રોત કહે છે કે જ્યાં સુધી યોગ્ય સમય ન આવે ત્યાં સુધી આ પ્લાન્સ પણ ગુપ્ત રાખો. આવું કેમ? વહેલું જણાવી દેવાથી ગેરસમજ દૂર ન થાય? કદાચ ક્લેરિટી આવે? જુઓ, આ પણ એવો જ મુદ્દો છે જ્યાં કોમન સેન્સ કરતા સ્ત્રોતનો મત જુદો છે. હા, આપણે જોઈએ છીએ ને સમાજમાં હા, વારસો અને મિલકતની વહેંચણી એ પરિવારોમાં ભાગલા પાડવાનું બહુ મોટું કારણ બને છે. બહુ સંવેદનશીલ મુદ્દો છે. ખરું છે. સ્ત્રોત ચેતવે છે કે તમે ગમે તેટલા સારા સંબંધો હોય, પણ જ્યારે મૃત્યુ પછી કોને શું મળશે એની વાત આવે ને, એટલે ભાઈ બહેનો વચ્ચે પણ કડવાશ આવી શકે છે. સરખામણી શરૂ થઈ જાય છે, શંકાઓ પેદા થાય છે. એટલે તમે એમ કહો છો કે વડીલો જો વહેલા જણાવી દે, જેમ કે પોતાની વિલ વિશે વાત કરે, તો ઝઘડા અટકવાને બદલે શરૂ થઈ શકે. હા હા, બારોટજી, સ્ત્રોતનો તર્ક એ જ છે. જેવી યોજના જાહેર થાય એટલે તરત મનમાં સવાલો ઉઠે. મને આટલું જ કેમ? એને મારા કરતાં વધારે કેમ? આની પાછળ શું ઈરાદો હશે? ઓહ, અને નારાજગી પણ થાય. બિલકુલ. પ્રેમ, લાગણી, વર્ષોના સંબંધ, આ બધું જાણે અજાણે પૈસાના આંકડામાં તોલાવા માંડે. અને આનાથી હાલના સંબંધો પર પણ સ્ટ્રેસ આવે. વડીલો પર ભાવનાત્મક દબાણ વધે. તો પછી કરવું શું? પ્રેક્ટિકલ રસ્તો શું છે આમાં? સ્ત્રોતની સલાહ બહુ ક્લિયર અને પ્રેક્ટિકલ છે. તમારી જે પણ વારસાની યોજના છે એને કાયદેસર રીતે તૈયાર કરો. ઓકે. વકીલની મદદ લો. બધું વ્યવસ્થિત ડોક્યુમેન્ટ કરો. પણ જ્યાં સુધી સમય ના આવે ત્યાં સુધી એને ગુપ્ત રાખો. જ્યારે સમય આવશે ત્યારે તમારા લખેલા શબ્દો, તમારું વસિયતનામું એ કોઈ પણ ભાવુક ચર્ચા કરતાં વધારે સ્પષ્ટતા આપશે અને ઓછા વિવાદ થશે. સાચી વાત છે. લેખિત પુરાવો વધુ સચોટ રહે. બરાબર. ત્યાં સુધી ભવિષ્યમાં કોને શું મળશે એની ચિંતા કરવા કરતાં અત્યારના સંબંધોને એન્જોય કરવા પર ફોકસ કરવું સારું. આ સલાહ ખરેખર ઘણા પરિવારોને ભવિષ્યના ઝઘડાઓથી બચાવી શકે છે. હવે ચોથો મુદ્દો, અને આ મને થોડો અણધાર્યો લાગ્યો. કયો? સ્ત્રોત કહે છે કે 65 પછી પોતાના અંગત ડર અને નબળાઈઓ વિશે પણ બહુ વધારે પડતું શેર ન કરવું જોઈએ. આ વાત મને થોડી વિચિત્ર લાગી દવેજી. આપણે તો કહીએ છીએ ને કે મનની વાત, ખાસ કરીને ડરની વાત શેર કરવાથી મન હળવું થાય. હા બારોટજી, આ મુદ્દો ખરેખર થોડો વિચારવા જેવો છે અને એને બરાબર સમજવો પડે. સ્ત્રોત એમ નથી કહેતો કે ક્યારેય પોતાની તકલીફ ન કહેવી. ઓકે. પણ એ ચેતવે છે કે જ્યારે વડીલો સતત પોતાના ડર કયા કરે, જેમ કે મને તો હવે એકલા બહુ ડર લાગે છે, મારી યાદશક્તિ તો સાવ ગઈ, મને લાગે છે હું નકામી થઈ ગઈ છું. હા, ઘણા વડીલો આવું કહેતા હોય છે. હા, તો લાંબા ગાળે આનાથી ફાયદા કરતા નુકસાન થઈ શકે છે. નુકસાન? કેવી રીતે? રાહત મળવાને બદલે નુકસાન? સ્ત્રોતનું તારણ એવું છે કે જ્યારે તમે સતત તમારી નબળાઈ અને ડર બતાવ્યા કરો છો તો પરિવારના લોકો તમને જોવાની દ્રષ્ટિ બદલી નાખે છે. કેવી રીતે? જે વડીલને એ લોકો અત્યાર સુધી મજબૂત માનતા હતા, સમજદાર, જેના પર આધાર રાખી શકાય એવા, હા, એમને કદાચ એક નાજુક, ભાંગી પડેલા, સતત ચિંતા કરનાર વ્યક્તિ તરીકે જોવા માંડે, બિચારા તરીકે જોવા માંડે. ઓ, અને પછી? અને પછી જેમ જેમ પરિવાર એમને વધારે અસહાય ગણવા લાગે તેમ તેમ જીવનના નિર્ણયોમાં એમનો અવાજ, એમનો ઓપિનિયન,
એનું વજન ઓછું થતું જાય. એમની સલાહને કદાચ એટલી ગંભીરતાથી ન પણ લેવાય. બાપ રે! એટલે પોતાની જાતને સતત નબળી બતાવવાથી અજાણતા જ પોતાનું મહત્વ ઘટી શકે છે. આ તો ખરેખર ધ્યાન રાખવા જેવી વાત છે. બરાબર. તો કરવું શું? હા, એ જ. શું કરવું જોઈએ? સ્ત્રોત કહે છે બેલેન્સ રાખો. તમારી સાચી પરિસ્થિતિ વિશે કહો. જરૂર પડે ત્યારે મદદ પણ માંગો. એમાં કંઈ ખોટું નથી. પણ ડરને તમારી ઓળખ ન બનવા દો. પરિવારે તમારી શક્તિ પણ જોવી જોઈએ. તમારો અનુભવ, તમારી સહન શક્તિ, ખાલી તમારો સંઘર્ષ નહીં. સાચી વાત. યાદ રાખવું જોઈએ કે આ એ જ વ્યક્તિ છે જેણે જીવનના કેટલાય દાયકાઓ જોયા છે, કેટલાય ઉતાર ચઢાવ પાર કર્યા છે. એ નબળા નથી, એ અનુભવી છે, વેધડ છે. બહુ સરસ શબ્દ વાપર્યો, વેધડ, અનુભવી. હા, અને એ અનુભવ જ એમની તાકાત છે. એ ગરિમા જાળવી રાખવી જરૂરી છે. તો દવેજી, આ ચારે મુદ્દા જોયા પછી પૈસાની વાત, જૂના દુઃખની વાત, વારસાની વાત અને ડર કે નબળાઈની વાત, મને લાગે છે કે આ બધાની પાછળ એક કોમન થીમ છે. શું? મૌન અને શાંતિનું મૂલ્ય. શું કહો છો? બિલકુલ સાચી વાત પકડી બારોટજી. સ્ત્રોતનો જે મૂળ સંદેશ છે ને, એ આ જ છે કે આ સંદર્ભમાં મૌન કે ગોપનીયતા એ નબળાઈ નથી. ના, એ એક પ્રકારનું રક્ષણ છે, સેલ્ફ રિસ્પેક્ટ જાળવવાનું સાધન છે અને વર્ષોના અનુભવમાંથી આવેલું ડાહપણ છે. દરેક વિચાર, દરેક લાગણી, દરેક પ્લાન બધાની સામે ખુલ્લો મૂકી દેવો હંમેશા ફાયદાકારક નથી હોતો. ખાસ કરીને જીવનના એ તબક્કે જ્યારે માણસ માટે શાંતિ સૌથી ઉપર હોય છે. અને આ શાંતિ, જેમ આપણે વાત કરી, એ ઘણીવાર યોગ્ય સમયે બોલવાથી મળે છે, પણ ક્યારેક અમુક વાતો ન કહેવાથી પણ મળે છે. બરાબર. એટલે કે યોગ્ય પ્રાઇવેસી રાખીને અને બિનજરૂરી ઝઘડા ટાળીને પોતાના મનની શાંતિ સાચવવી, એ જ કદાચ 65 પછી સૌથી મોટી પ્રાયોરિટી બની જાય છે. ખરેખર. શું કહેવું અને ક્યારે કહેવું, એ જેટલું મહત્વનું છે ને, હા, એટલું જ મહત્વનું છે કે શું પોતાની પાસે રાખવું. આ સમજદારી જ વ્યક્તિને આ ઉંમરે વધુ સ્વસ્થ અને સન્માનિત રાખી શકે છે. મુખ્ય ક્ષેત્રો જોયા જ્યાં 65 વર્ષ પછી થોડી ગોપનીયતા ફાયદાકારક હોઈ શકે. હા. 1. પોતાની ચોક્કસ આર્થિક સ્થિતિ. 2. ભૂતકાળના ઊંડા કૌટુંબિક મનદુખ. 3. વારસાની યોજનાઓ. અને 4. પોતાના ડર અને નબળાઈઓનું સતત પ્રદર્શન. અને આ બધા પાછળનો હેતુ એક જ છે બારોટજી, શાંતિ. અને એ શાંતિ ફક્ત બધું શેર કરવાથી જ નથી મળતી. ક્યારેક શું ગુપ્ત રાખવું એ જાણવાથી પણ મળે છે. પોતાની માનસિક શાંતિ અને અંગત ગરિમાનું રક્ષણ કરવું એ સર્વોપરી છે. અને અંતે એક વિચાર મૂકી શકાય શ્રોતાઓ માટે. આ 4 મુદ્દાઓ પર વિચાર કર્યા પછી વ્યક્તિના પોતાના જીવનમાં, પોતાની અલગ પરિસ્થિતિમાં શાંતિ અને સ્વસ્થતા જાળવવા માટે કઈ બાબતોમાં આવી વિવેકપૂર્ણ ગોપનીયતા રાખવી વધુ યોગ્ય લાગી શકે? બહુ જ સરસ પ્રશ્ન છે. આ દરેક વ્યક્તિએ પોતાની રીતે વિચારવાનો વિષય છે. ચોક્કસ. તો આ સાથે આપણે આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચાને અહીં પૂરી કરીએ બારોટજી. આપનું ખૂબ ખૂબ આભાર દવેજી, આટલી સરસ અને વિચાર પ્રેરક વાતચીત માટે. અને સૌ શ્રોતાઓનો પણ આભાર. ફરી મળીશું. આભાર.